છોટાઉદેપુર અપડેટ. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી વતી છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા તથા કાર્યકર્તાઓએ ભેગા થઈ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને આપ્યું આવેદનપત્ર. વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના જે નિર્ણય છે તેને પરત ખેંચવાની બાબતને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. જાણો સમગ્ર બાબત શું કહી રહ્યા છે છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી વિનુભાઈ રાઠવા. આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યું છે. ભારત સરકાર દ્વારા જે વિદેશી આયાત કપાસના તમામ કરવેરાથી મુક્ત કરવા માટેના નિર્ણય લેવામાં આવે છે. જે બાબતે ખાસ કરીને ભારત અને ગુજરાતના સમગ્ર ખેડૂતોને આવા નિર્ણયોથી નુકસાન થઈ શકે એવી વાત છે. ખાસ કરીને વિદેશી આયાત કપાસ જો ગુજરાત અને ભારતની અંદર આવશે અને જેઓનું મૂલ્ય ઓછું હશે તો ગુજરાત અને ભારતના ખેડૂતોને જે યોગ્ય ભાવ નહીં મળે અને તેમને આર્થિક નુકસાન પહોંચે એવી પરિસ્થિતિ ઊભી થવાની છે. જેથી ભારત સરકાર અને તેમના નિર્ણયો પરત ખેંચે જે માટે આજરોજ છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યકરો મુખ્યમંત્રી સાહેબને આવેદન પાઠવ્યું છે.